નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ રાઠોડ અને અત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ એટલો ભયંકર પડી રહ્યો છે તો ક્યાંક વરસાદ છે, ક્યાંક મિની વાવાઝોડું પણ આવી ગયું છે અને ક્યાંક કરા પણ પડ્યા છે. પહેલો પ્રશ્ન એ છે કે હજુ કેટલા દિવસ ગુજરાતમાં વરસાદ પડવાનો છે અને વરસાદ બાદ ગુજરાતની સ્થિતિ શું રહેવાની છે. સૌથી પહેલાં વિંડીના માધ્યમથી સમજીએ કે આજે ક્યાં ક્યાં વરસાદની સંભાવનાઓ છે. અત્યારે દિવસ પૂરતું તો કોરું દેખાય છે, પણ જેમ જેમ સાંજ પડશે, બપોર પડશે એમ વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતની આસપાસ અને દરિયાકાંઠાના વિસ્તાર છે એટલે વેરાવળ, સોમનાથ, ગીર ત્યાં બધી જગ્યાએ વરસાદ પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. 18 તારીખે સવારની સ્થિતિ જોઈએ તો નહિવત છે, ક્યાંય પણ વરસાદનો એક છાંટો પણ નથી દેખાતો, પણ બપોર પડતા વાતાવરણમાં પલટો આવી શકે છે એવું હવામાન વિભાગનું માનવું છે. એટલે 18 તારીખની વાત કરીએ તો પણ દક્ષિણ ગુજરાતની આસપાસ ક્યાંક વરસાદ પડી શકે, બાકી ક્યાંય વરસાદનું એક ટીપું પણ દેખાતું નથી. ગઈકાલે પણ એટલી આગાહી ન હતી કે સૌરાષ્ટ્રમાં આટલો બધો વરસાદ પડશે, પણ ગઈકાલે ભયંકર વરસાદ પડ્યો સૌરાષ્ટ્રમાં અને સાથે જ કચ્છમાં તો કરા પણ પડ્યા અને વરસાદ પણ પડ્યો. એટલું ભારે પવન સાથે વરસાદ પડ્યો કે એવું લાગે કે વાવાઝોડું આવી ગયું છે. ક્યાંક વીજપોલ તૂટી ગયા તો ક્યાંક છાપરાઓ ઉટી ગયા. એટલે આ જે સ્થિતિ છે એ સ્થિતિ જોતા એવું લાગે છે કે હજુ 1-2 દિવસ ગુજરાતમાં વરસાદ સામાન્ય રહેવાની સંભાવનાઓ છે. વિંડીના માધ્યમથી જોઈએ તો આપણને 18, 19 અને 20 તારીખે એટલો બધો વરસાદ ક્યાંય દેખાશે નહીં, પણ આ જે દિવસો છે એ દિવસોમાં સૌથી વધારે ગરમીની સંભાવનાઓ છે. હવામાન વિભાગનું માનવું છે કે જેમ જ વરસાદ પૂરો થશે એમ ગરમીનો પારો એટલો વધવાનો છે. આજથી દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં, વલસાડમાં બધે જ હેવી હીટવેવ આપી દેવામાં આવ્યું છે, એટલે ત્યાં ગરમી સખત પડવાની છે. આ ગરમીની વચ્ચે વરસાદ પડે છે તો શું સ્થિતિ થાય છે એ પણ જોવાનું છે. પહેલા હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પણ જોઈએ આપણે, કારણ કે હવામાન વિભાગની આગાહીથી આપણને સમજ આવે કે કયા કયા વિસ્તારમાં ગરમીની સંભાવનાઓ છે, કયા કયા વિસ્તારમાં એવું છે કે ભાઈ વરસાદ જ પડશે અને ગરમીથી રાહત મળવાની છે. અહીંયા આપણે જોઈએ તો આ 16 તારીખનો મેપ છે, એટલે આ સ્થિતિ 16થી લઈને 20 સુધીની ચેતવણી છે આગામી 5 દિવસ માટે. આગામી 5 દિવસ ક્યાં ગરમી પડવાની છે એની સ્થિતિ છે. તો તમને આ દેખાતી હશે આ દિશા, આ જે યલો કલર તમને દેખાય છે એટલે દરિયાકાંઠાના વિસ્તારથી લઈને કચ્છનો દરિયાકાંઠો છે ત્યાં સુધી બધી જ જગ્યાએ ભારે ગરમી પડવાની છે. વલસાડથી લઈ અને કચ્છ સુધી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, આ બધી જ જગ્યાએ ગરમી અને ભેજવાળું વાતાવરણ રહેવાનું છે. ગરમી અને ભેજવાળું વાતાવરણ એટલે કે દરિયાકાંઠો નજીક છે એટલે ભેજવાળું વાતાવરણ રહે, અને સાથે જ હમણાં વરસાદ ભારે પડ્યો છે એટલે ત્યાં ભેજવાળું વાતાવરણ અને ગરમી, હ્યુમિડિટી વધારે ફીલ થવાની છે એવું વાતાવરણ રહેવાનું છે. 16થી લઈ અને 18 તારીખ સુધીની જે ચેતવણી આપી છે એમાં સૌથી વધારે ગરમી ક્યાં પડવાની છે તો 16થી લઈને 18 સુધીમાં કચ્છમાં, પોરબંદરમાં, ગીર સોમનાથ અને ભાવનગરમાં સૌથી વધારે ગરમી પડવાની છે, પણ એનાથી પણ વધારે વલસાડમાં. અહીંયા તમને ઓરેન્જ કલર દેખાતો હશે. આ ઓરેન્જ કલર સૂચવે છે કે ત્યાં તીવ્ર ઉષ્ણ લહેરથી ચેતવણી, એટલે કે ત્યાં ભારે હેવી હીટ વેવ છે ત્યાં અત્યારે. એટલે 16 તારીખથી લઈ અને 18 તારીખ સુધી વલસાડના લોકોએ ખૂબ સાચવવાનું છે. સુરતમાં પણ ભારે ગરમી પડવાની છે, એટલે કચ્છ, પોરબંદર, ગીર, ભાવનગર અને સુરતના લોકોએ વરસાદ અને ગરમી બંનેથી સાચવવાનું છે. 16 તારીખનો આ મેપ છે, પણ જોઈએ તો આપણને ખબર પડે કે ઓલમોસ્ટ બધા જ વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી ગઈકાલે થઈ છે. એટલે આજે પણ આમાંથી મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ અને આઇસોલેટેડ પ્લેસીસ પર વરસાદ પડી શકે છે. એટલે અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ગર્જનાની ચેતવણી, મેઘગર્જનાની ચેતવણી એટલે કે ક્યાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડશે, કારણ કે અત્યારે જે માવઠું આવ્યું છે એ ભારે પવન સાથે આવે છે. પવનની ગતિ એટલી વધારે છે કે ત્યાં વરસાદ કરતાં વધારે પવનની ગતિ છે. અત્યારે તમે શહેરમાં હશો એટલે અમદાવાદ છે, ગાંધીનગર છે, વડોદરા છે, ત્યાં રહેતા હશો તો પણ તમને એવું ફીલ થતું હશે કે કાળા વાદળો છવાઈ ગયા છે એટલે ક્યાંક સામાન્ય વરસાદ પડી શકે છે. આ બધા જ વિસ્તારો જ્યાં ગઈકાલે વરસાદ પડ્યો હતો ત્યાં આજે પણ ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે.